હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 16 આખરે ચૂલો ચેત્યો લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। પહેલામાં કીધું છે ખિલાફત એટલે કેવું રાજ્ય, તો કે બી એટલે કે ખલીફાનું રાજ્ય। બીજો, હજરત ઉમર સાહેબ ભૂતાનની જગ્યાએ શેનાથી ચલાવી લેતા, તો કે બાવળની સૂરથી એટલે કે ડી આવશે। ત્રીજામાં ખલીફા સાહેબ રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા ત્યારે મદીનાથી કેટલા દૂરના ગામમાં પહોંચ્યા, તો કે એ એટલે કે 3 માઇલ। ચોથો, કોને બારણામાં ઊભેલા જોઈને સ્ત્રી અદબ કરી ઊભી થઈ ગઈ, તો કે બી એટલે કે ખલીફા સાહેબને। પાંચમો, મદીના શરીફ પહોંચ્યા પછી ખલીફા સાહેબ સીધા ક્યાં ગયા, તો કે સી એટલે કે રાજભંડારમાં। છઠ્ઠો, કોણે માલ સામાનનો કોથળો પોતાની પીઠ ઉપર ઉચક્યો, તો કે બી એટલે કે ખલીફા સાહેબે। પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલામાં કીધું છે કે હજરત ઉમર સાહેબ ઇસ્લામી ખાલી જગ્યાના બીજા નેતા હતા, તો આવશે ખિલાફત। બીજો, એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે ખાલી જગ્યાની સ્થિતિ જોવા નીકળ્યા, તો કે રૈયત। ત્રીજો, ખલીફા સાહેબ ખાલી જગ્યાનું કરુણ દ્રશ્ય જોઈ રહ્યા, તો કે ભૂખ। ચોથો, બાળકોને ખાલી જગ્યામાંથી ખાવાનું પીરસો, માત્ર વાતો કરવાની પેટ ના ભરાય, તો કે હોડી આવશે, હાંડી આવશે। પાંચમું, ખલીફા સાહેબથી ખાલી જગ્યામાં થતો વિલંબ સહન ન થયો, તો કે રસોઈમાં। છઠ્ઠો, ખલીફા સાહેબ એટલે કે ખાલી જગ્યા પિતાના પ્યારથી બાળકોને જમતા જોઈ રહ્યા, તો કે ખલીફા સાહેબ આવશે। ત્રીજો, પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે લખો। પહેલું છે ખલીફાએ એકલા બાળકો નહીં પણ સમગ્ર પંથકના સૌની ભૂખ ભાંગી, તો કે ખોટું। બીજો, બાળકોને માતા રસોઈ પીરસી રહી હતી એ જોઈ ખલીફાને નવાઈ લાગી, તો કે ખોટું। ત્રીજું, ખલીફાને સમાચાર મળતા એ બાળકોને ભોજન આપવા ગયા હતા, તો કે ખોટું। ચોથું, સ્ત્રીએ ખલીફાને જમવા માટે કહ્યું અને ખલીફાએ બાળકો સાથે બેસીને ભોજન લીધું, તો કે ખોટું આવશે। પ્રશ્ન 5મો લઈશું, બંદાએ વિનંતી કરી કે આપણે ગાડામાં સામાન ન જ લેવો જોઈએ, તો કે ખોટું આવશે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। તો પહેલામાં શું કહે છે, ખલીફા કોને કહે છે, તો કે ઇસ્લામી ખિલાફતની લગામ જેમના હાથમાં હોય તેમને ખલીફા કહે છે। બીજો, ખલીફા હજરત ઉમર સાહેબ શેના માટે પંકાયેલા હતા, તો કે ખલીફા હજરત ઉમર સાહેબ એમના વીરતા, ઉદારતા અને ચારિત્ર માટે ખૂબ જ પંકાયેલા હતા। પ્રશ્ન 3જો લઈશું, હજરત ઉમર સાહેબ ઈમાન વિશે શું કહેતા, તો હજરત ઉમર સાહેબ ઈમાન વિશે કહેતા કે માણસના કપડા પર લાખ થીગડા હશે તો ચાલી શકશે પણ એના ઇનામ પર એક પણ થીગડું નહીં ચાલે। ચોથો, ખલીફા સાહેબને કંગાળ ઘરની સ્ત્રી કેમ વિચિત્ર સ્વભાવની લાગી, તો કે ખલીફા સાહેબને જોયું કે કંગાળ ઘરની સ્ત્રી કેટલાક વખતથી તેના બાળકોને મીઠું ને દહેજતદાર ખવડાવવાનું વાત તો કરતી હતી પણ હાંડલી ચૂલેથી ઉતારતી નહોતી, આથી તેમને સ્ત્રીને શું કીધું છે, વિચિત્ર સ્વભાવની લાગી। 5મો, ખલીફા સાહેબે કોઠારી પાસેથી શું લઈને કોથળામાં ભર્યું, તો ખલીફા સાહેબે કોઠારી પાસેથી લોટ, ગોળ, ઘી અને તરકારી એટલે કે શાકભાજી લઈને કોથળામાં ભર્યા। છઠ્ઠો, રસોઈમાં થતો વિલંબ જોઈને ખલીફા સાહેબે સ્ત્રીને શું કહ્યું, તો કે રસોઈમાં થતો વિલંબ જોઈને ખલીફા સાહેબે સ્ત્રીને કહ્યું, તું લોટ બાંધ, હું ચૂલો જલાવી દઉં। 7મો, બર્તન લીલા હોવાથી ખલીફા સાહેબને ચૂલો જલાવવા શું થયું, તો કે બર્તન લીલા હોવાથી ચૂલો જલાવવા ખલીફા સાહેબની આંખો ધુમાડાથી લાલ થઈ ગઈ ને ફૂંકી ફૂંકી મોં તથા દાઢી રાખથી ભરાઈ। 8મો, હજરત ઉમર સાહેબ સ્ત્રીને શું કહીને આંખમાં આંસુ સાથે ઘરની બહાર નીકળી ગયા, તો કે હજરત ઉમર સાહેબ સ્ત્રીને કહ્યું, બાઈ મારી તરફથી એમનો ગુનો માફ કર, હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર, અને આટલું કહી આંખમાં આંસુ સાથે ઘરની બહાર નીકળી ગયા। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો। પહેલામાં કીધું છે હજરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો, તો કે હજરત ખલીફા સાહેબની સાદગી એ જ એમની સંપત્તિ હતી। તેમના કપડા પર કેટલીક વાર 12 થીગડા જેવા જોવા મળતા। તેઓ ભૂતાનની જગ્યાએ બાવળની
સૂળોથી ચલાવી લેતા. તેઓ કહેતા કે માણસના કપડા પર લાખ થીગડા હશે તો ચાલશે, પણ એના ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે. પ્રશ્ન બીજો, ખલીફા સાહેબે કેમ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે? તો કે ખલીફા સાહેબે ઇસ્લામી ખિલાફના નેતા હતા. ખૂબ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. નેતા હોવાને કારણે એમના પ્રભાવને કારણે લોકો કદાચ પોતાના દુઃખની વાત ન કરે અથવા કોઈથી એમને અન્યાય થતો હોય, ખરેખર પોતાની રૈયત દુઃખી તો નથી ને, એ જોવા મળે એટલે ખલીફા સાહેબ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે. બીજો, ખલીફા સાહેબે ગરીબ લતામાં કયું દ્રશ્ય જોયું? તો કે ખલીફા સાહેબે ગરીબ લોકોના લતામાં એક કંગાળ ઘરમાં અજબ દ્રશ્ય જોયું. તેમણે બચરવાળ વિધવા સ્ત્રી ચૂલા પર હાંડલી ચઢાવીને બેઠી હતી. તે કેટલી વાર ચાટવો લઈને હાંડલીમાં હલાવ્યા કરતી, પણ છોકરાઓને ખાણું પીરસતી નહોતી. છોકરા ભૂખ્યા થયા હતા અને ખાવા માટે થડાપડી અને રડાપડી કરતા હતા. રડારડી કરતા હતા. ચોથો, બાળકોની ભૂખ મટાડવા ખલીફા સાહેબે શું કર્યું? તો કે બાળકોની ભૂખ મટાડવા ખલીફા સાહેબે બાળકોના ઘરેથી પરત મદીના શરીફ ગયા. ત્યાં તેઓ સીધા રાજભંડાર ગયા. તેઓએ પ્રજાના ભંડારમાંથી કોઠારી પાસેથી લોટ, ગોળ, ઘી અને શાકભાજી લીધા. તે સામાનને એક કોથળામાં ભરીને પોતાના ખભે ઉંચકીને 3 માઇલની ખેપ પૂરી કરીને માલ સામાન તે સ્ત્રીને સુપરત કર્યા અને જટ રસોઈ કરી બાળકોને જમાડવા કહ્યું. પ્રશ્ન 5, બંદાએ સામાનનો કોથળો ઉંચકવા માંડ્યો ત્યારે ખલીફા સાહેબે શું કહ્યું? તો કે બંદાએ સામાનનો કોથળો ઉંચકવા માંડ્યો ત્યારે ખલીફા સાહેબે કહ્યું, રાજનો નેતા હું છું. મારી ભૂલને કારણે જ પ્રજા ભૂખમરો વેઠતી હોવી જોઈએ. આ ગુનાનો જવાબ એક દિવસ ખુદા પાસે મારે જ આપવો પડશે. માટે ત્યાં કોઈ જવાબ આપી શકું તેમ ભલો થઈને મારું કામ હું કરવા દે. પછી છઠ્ઠો, સ્ત્રીનું રસોઈ કરવાનું કામ કેમ ઝડપથી થતું ન હતું? તો કે સ્ત્રી લોટ બાંધવા બેઠી પણ ચૂલો બુઝાઈ ગયો હતો. સૂકા બળતણ હતા તે પૂરા થઈ ગયા હતા. તે લીલા બળતણથી ચૂલો જલતો નહોતો. સ્ત્રી એક હાથે ચૂલો જલાવતી અને બીજા હાથે લોટ બાંધતી હતી. આથી સ્ત્રીનું રસોઈનું કામ ઝડપથી થતું ન હતું. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નનો ઉત્તર 4-5 વાક્યોમાં લખો. તો પહેલો છે, બાળકો અને તેની માતાની ભૂખ માટેની સ્થિતિ વર્ણવો. તો કે બાળકો ભૂખ્યા હતા, ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા. પછી બચડવાળ વિધવા સ્ત્રી ચૂલા પરની હાંડલીમાં ચાટવો હલાવ્યા કરતી હતી, પણ ખાણું પીરસતી નહોતી. વાસ્તવમાં હાંડલીમાં કશું જ નહોતું. મીઠું ને લજ્જતદાર ખાવાનું ખવડાવવાની વાત તો કરતી હતી, પણ હાંડલી ચૂલેથી ઉતરતી નહોતી. ગમે તેટલી મીઠી વાતોથી પેટ થોડું ભરાય. આમ બાળકો અને તેની માતા ભૂખથી પીડાતા હતા. પ્રશ્ન બીજો, સ્ત્રીએ ખલીફા સાહેબને શું જવાબ આપ્યો? તો કે સ્ત્રીએ ખલીફા સાહેબને જવાબ આપતા કહ્યું, મહેમાન, અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ. હું તો ગમે તેમ કરીને ચલાવી લઉં, પણ આ બાળકો કંઈ સમજે છે? એ તો ભૂખ્યા થાય એટલે રડે જ. મેં છોકરાઓને રાજી કરવા હાંડલી ચૂલે ચડાવી છે. મીઠી મીઠી વાતો કરી રહી છું, પણ હાંડલીમાં પાણી સિવાય કંઈ નથી. મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય કંઈ નથી. પ્રશ્ન ત્રીજો, ખલીફા સાહેબની કઈ વાત તમને સ્પર્શી ગઈ? તો કે ખલીફા સાહેબની છેવટની વાત મને સ્પર્શી ગઈ. પેલી બાઈએ અમીર માણસનો આભાર માનતા કહ્યું, ખુદા તમને લાંબી ઉંમર ના કરે. રાજમાં તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ. હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું, ને ન હોય તો પણ શું? પ્રજા એને શું કરે? ઉમર સાહેબે એટલું જ બોલ્યા, બાઈ, મારી તરફથી એમનો ગુનો માફ કર. હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર. પ્રશ્ન 7 નોટબુકમાં લખવાનો છે. પ્રશ્ન 8 કોષ્ટકમાં આપેલા વાક્યોને યોગ્ય શબ્દ વડે જોડી 9 વાક્ય બનાવો. તો આપણે અહીંયા 9 વાક્ય બનાવેલું છે. પહેલું છે, બાળકોને ખવડાવવું હતું, પણ ખાવાનું બનાવવાનો કોઈ જ સામાન ન હતો. બીજું, બાળકોને ભૂખ્યા જોયા અને બાળકોની જમવાની વ્યવસ્થા કરી. ત્રીજો, ખલીફા પાસે
બંધો હતો છતાં પણ તેઓ સામાન જાતે જ ઉપાડ્યો. સ્ત્રીએ ખલીફાને જોયા તો પણ તે તેમને ઓળખી ન શકી. પ્રશ્ન 9. રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરો. તો આપણે કૌંસમાં જે આપેલો છે આપણે શબ્દ મૂકી વાક્ય પરિવર્તન બનાવેલું છે. તો પહેલાંનો જવાબ આવશે બાળકોની ભૂખ સંતોષાના રાજી રાજી થઈ ગયા. બીજું છે બંધો ગળગળો થઈ ગયો, તેનું વાક્ય બનાવીશું આપણે લોકો ગળગળા થઈ ગયા. ત્રીજું અમે 2-3 દિવસથી ભૂખ્યા છીએ, તો કે હું લગાવવાનું છે, તો કે હું 2-3 દિવસથી ભૂખ્યો છું. ચોથું સ્ત્રી દયાળુ હતી, તો કે ખલીફા દયાળુ હતા. પાંચમો છોકરા ખાવા માટે પડાપડી કરતા હતા, તો આવશે કે છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો. પ્રશ્ન 10. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો. તો પહેલું છે બાળકોને જમવાનું મળતા રાજી રાજી થઈ ગયા. તો કેમ, ક્યારે કે કેવા? તો આવશે બાળકો કેમ રાજી રાજી થઈ ગયા. બીજું ખલીફા એ સ્ત્રીના ઘરે જમવાના સમયે જ પહોંચ્યા, તો કે ખલીફા સ્ત્રીના ઘરે ક્યારે પહોંચ્યા. ત્રીજો ખલીફા જમવાની બધી જ વસ્તુ એ સ્ત્રીના ઘરે આપી આવ્યા, તો કે ખલીફા જમવાની બધી વસ્તુ ક્યાં આપી આવ્યા. ચોથો બાળકો જમવા માટે રડતા રહ્યા, તો કે જમવા માટે કોણ રડતું રહ્યું. પાંચમો ખલીફાએ પોતાની પીઠ પર બધી જ વસ્તુ ઉપાડી લીધી હતી, તો કે કોણે પોતાની પીઠ પર બધી વસ્તુ ઉપાડી લીધી હતી. છઠ્ઠો ખલીફા ફરતા ફરતા લોકોના લતામાં આવ્યા, તો કે ખલીફા ફરતા ફરતા ક્યાં આવ્યા હતા. પ્રશ્ન 11. ઉદાહરણ મુજબ આપેલા વાક્યોને આધારે પ્રશ્ન બનાવવાનો છે. તો તમને ઉપર આપેલું છે કે કોણ, એટલે કે બાવળની શૂળોથી કોણ ચલાવી લેતું, એ રીતે. તો અહીંયા કોણવાળું છે, તો આપણે બનાવીશું બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા કોણ નીકળ્યું. શું, તો કે ખલીફા સાહેબ પોતાની બંદા સાથે શું જોવા નીકળ્યા. કોની, તો કે ખલીફા કોની સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા. પ્રશ્ન લઈશું 12. નીચે આપેલા શબ્દોને એ રીતે વાક્યમાં પ્રયોગ કરો જેથી તેમનો ભેદ સ્પષ્ટ થાય. પહેલું છે જમ્પ, તો કે બાળકે પોતાની જીદ પૂરી કરી ત્યારે તે જંપ્યો. જપ, તો કે મારા દાદા દરરોજ સવારે ગાયત્રી મંત્રોનો જપ કરે છે. બીજો વંશ, તો કે મારા દાદાજીના કહ્યા પ્રમાણે અમારા વંશમાં ઘણા દાનવીરો થયા. વશ, તો કે બાળક તેની માતાના પ્રેમને વશ હોય છે. ખંત, તો કે વિદ્યાર્થીએ સફળતા મેળવવા ખેતથી ભણવું જોઈએ. ખત, તો કે પહેલાંના જમાનામાં લોકો એકબીજાને ખત એટલે કે પત્ર લખતા હતા. પ્રશ્ન 13. આપેલા વાક્યોનો ઉદાહરણ મુજબ ભાવાર્થ લખો. તો કે દહેજદાર ખાવાનું, તો કે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન. બીજું હોશિયાળું મોં, તો કે લાચારી સભર ચહેરો અથવા પારકાની આશા રાખેલો ચહેરો. ત્રીજું ભૂખમર, તો કે અનાજની અછત કે મેળવવાની મુશ્કેલીને લઈ ભૂખ વેઠવી. પ્રશ્ન 14. નીચેની વિધિ દર્શાવતા વિધ્યર્થ વાક્યોને આજ્ઞાત વાક્યમાં ફેરવો. તો પહેલું છે આપણે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ, તો કે આપણે ઘરને સ્વચ્છ રાખીએ. બીજું શિયાળાના દિવસોમાં વસાણા ખાવા જોઈએ, તો કે શિયાળાના દિવસોમાં વસાણા ખાઈએ. ત્રીજું ગરીબોને તિરસ્કાર ન કરવો જોઈએ, તો કે ગરીબોનો તિરસ્કાર ન કરીએ. ચોથું વડીલોની વાત માનવી જોઈએ, તો કે વડીલોની વાત માનીએ. પાંચમો છોડવાઓને પાણી આપવું જોઈએ, તો કે છોડવાઓને પાણી આપીએ. પ્રશ્ન 15. નીચેના વાક્યોના સંયોજકો દર્શાવો. તો પહેલું છે એ હાંડલી હલાવ્યા કરતી પણ છોકરાઓનું ખાણું પીરસતી નહોતી, તો કે પણ આવશે. બીજું છોકરા ભૂખ્યા થયા હતા અને ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા, તો કે અને આવશે. ત્રીજું માલ સામાનનો કોથળો પોતાની પીઠ પર લીધો ને મંજલ કાપવી શરૂ કરી, તો કે ને આવશે. ચોથો એ જાણતી નહોતી કે આ પુરુષ કોણ છે, તો કે આવશે. પાંચમો હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું ને ન હોય તો પણ શું, તો કે તો આવશે. પ્રશ્ન 16. જોડણી સુધારીને લખો. તો પહેલું છે વ્યક્તિ આ રીતે લખાય, ચારિત્ર, થીગડું, સ્થિતિ, દ્રશ્ય, વિચિત્ર આ રીતે લખાય. પ્રશ્ન 17. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો કે કંગાળ, તો કે ગરીબ અને દીન. બીજું ઉદાર, તો કે સરળ અને નિખાલસ. ત્રીજું વીરતા, તો કે શૂરવીરતા અને પરાક્રમ. ચોથું અજબ, તો કે આશ્ચર્યકારક અને અદ્ભુત. પાંચમું સ્વભાવ, તો કે પ્રકૃતિ અને તાસીર. છઠ્ઠું જટ, તો કે તરત અને તાબડતોડ. સાતમું વિલંબ, તો કે વાર અને ઢીલ. આઠમું નાહક, તો કે વગર કારણે અથવા ખાલી પીલી. પ્રશ્ન 18. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. તો પહેલું છે પસંદગી, તો કે નાપસંદગી.
બીજું વીરતા તો કે કાયરતા, ત્રીજું ઉદાર તો કંજૂસ, ચોથું ઈમાન તો કે બેઈમાન, પાંચમું ગરીબ તો કે તવંગર, છઠ્ઠું વિધવા તો કે સધવા આવશે. પ્રશ્ન 19 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો કે મોહમ્મદ પૈગંબર, પછી ઇસ્લામી ધર્મનો વડો તો કે ખલીફા. બીજું ફાટેલી જગા પર મૂકેલો બીજો કકડો તો કે થીગડું. પછી ચોથું છોકરા છે છૈયાવાળું તો કે બચરવાળ. ચોથું જેનો પતિ મરી ગયો હોય તેવી સ્ત્રી તો કે વિધવા. પાંચમું પવડા મોનું માટીનું એક વાસણ તો કે હાંડલી. છઠ્ઠું લાકડાનું રસોઈ હલાવા કે પીરસવાનું છેડે વાટકી જેવું લાંબી દાંડીનું સાધન તો કે ચાટવો. સાતમું અનાજ ભરવાની વખાણનો ઉપરી તો કે કોઠારી. આઠમું આશ્રય ઉપકાર કે ગરજને લીધે પરાધીનતા કે દીનતા તો કે આવશે ઓશિયાળું. પ્રશ્ન 20 નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલો છે અદબ કરવી તો કે તે મુદ્રા કરવી અથવા અદબસર હાથ તેમ ગોઠવવા. પછી વાક્ય તો કે શિક્ષક આગળ વિદ્યાર્થીએ અદબ કરી ઊભો રહ્યો. બીજું ખુલ્લું મન તો આવશે નિખાલસ, કશા કપટ કે પૂર્વગ્રહ વિનાનું મન. તો વાક્ય કે ખુલ્લા મનનો માણસ જ વિકાસ કરી સુખ પામે છે. 13મું તો કે મજલ કાપવી તો કે મુસાફરી કરવી. તો આ વાક્યમાં આવશે લાંબી મજલ કાપી આખરે અમે રાજકોટ પહોંચ્યા. ચોથું ગળગળા થવું તો કે દુઃખ કે લાગણીથી હૈયું કે કંઠ ભરાઈ જવો. વાક્ય આવશે ઘણા વર્ષો પછી અમે દીકરીને જોતા તે ગળગળી થઈ ગઈ. પાંચમું નીચી ઉઠવું તો કે રાજી થવું. તો કે વાક્યમાં મેળામાં ફરીને નાની બહેન નાચી ઉઠી. પ્રશ્ન 21 લઈશું. એમાં શું કીધું આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો કે ઈમાન, ચૂલો, બંદો, ઓશિયાળું, બચરવાળ, રૈયત. તો આવશે ઈમાન, ઓશિયાળું, ચૂલો, બચરવાળ, બંદો અને રૈયત આવશે. પ્રવૃત્તિ લઈશું. તો શું કીધું છે ઉદાહરણ મુજબ વાક્યોમાં શરત ઉમેરીને શરતી વાક્યો બનાવ. તો પહેલું છે જો એ મળશે તો હું તેને મારા નવા કપડાં બતાવીશ. બીજું જ્યારે કામ પૂરું થશે ત્યારે જ હું રમવા જઈશ. ત્રીજું જેવા કામ કર્યા હશે તેવા જ ફળ આપણને મળશે. ચોથું જો વડીલોની સેવા કરીશ તો એમના આશીર્વાદ મળશે. પાંચમું જ્યારે ગામમાં વધુ વૃક્ષો વાવીશું ત્યારે અહીં હરિયાળી છવાશે. છઠ્ઠું જેવી પાદવી જોઈતી હોય તેવી મહેનત કરવી પડે. બીજો નીચેના આપેલા વાક્યોમાં ગુણનો, ક્રિયાનો, સ્થિતિનો કે પ્રક્રિયાનો નિર્દેશ થાય છે તે ઓળખીને લખો. તો પહેલામાં શું કીધું છે સરદાર પટેલ મજબૂત મનોબળ ધરાવતા તો કે ગુણ આવશે. બીજો એનું ઘર બરાબર તળાવના કિનારે છે તો કે સ્થિતિ. ત્રીજો મમ્મી રસોઈ બનાવી રહી છે તો કે ક્રિયા. ચોથો ભારે વરસાદથી તળાવ છલકાઈ ગયું તો કે પ્રક્રિયા. પાંચમો ગઝલ રચનામાં શૂન્ય પાલનપુરી અથોટી હતી તો કે ગુણ. છઠ્ઠો ગીતા દાખલા ગણી રહી છે તો કે ક્રિયા. સાતમો વાંદરા ઝાડ ઉપર કૂદાકૂદ કરી રહ્યા છે તો કે ક્રિયા આવશે.